રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામ્ય પંથકમાં તલંગણા ગામે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી। ભારે વરસાદથી ખેતરોમાં વાવેતર કરેલા પાકનું તો નુકસાન થયેલ છે, પરંતુ ખેતરના પાળાઓના તેમજ જમીનના ધોવાણ થતાં ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો। ઉપલેટા તાલુકાના ગામોમાં મેઘરાજાએ 25 થી 30 ઇંચ જેટલો વરસાદે કહેર વર્તાવ્યો હતો, ત્યારે ખેડૂતોની કમર ભાંગી નાખી હતી। ખેડૂતોએ વાવેતર કરેલા મામૂલા પાક મગફળી, કપાસ, એરંડા, સોયાબીન જેવા પાકોનો સોથ વળી ગયો હતો। જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર માત્ર પાણીને પાણી જ દેખાઈ રહ્યું હતું, જ્યારે જમીનમાં તો ક્યાંય પણ પાણી જોવા મળતું ન હતું। ઉપલેટાના તલંગણા ગામે ભારે વરસાદના અનરાધાર વરસાદને કારણે ખેડૂતોની જમીનના ધોવાણ થયા હતા। ખેડૂતોના ખેતર સમાંતર ધોવાઈ ગયા હતા, જેને લઈને પાણી ખેતરોમાં ઘૂસી જતા જમીનની માટી ભારે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી। અનેક સ્થળોએ વીજપોલ ધરાશાયી થઈ જતા ખેતરોમાં વીજળી વ્યવસ્થા બંધ થઈ ગઈ હતી। સમઢિયાળા ગામના અંદાજે 2000 થી 2500 વીઘા ખેતરમાં નુકસાન થયું હોય, જેને લઈ ખેડૂતોને એક વીઘે 50,000 જેટલું નુકસાન થયું હોય। સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોએ માંગણી કરી હતી। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। મારું નામ કિશનભાઈ જયંતિભાઈ વાછાણી છે। આ ખેતર મારું છે અને 1800 થી 2000 વીઘામાં નુકસાન થયું છે ગામમાં, અને મારે કપાસ ને માંડવી બે ફેલ થઈ ગયું છે, અને સરકાર પાસે વહેલી તકે અપેક્ષા છે। કેટલો ખર્ચો કર્યો હતો ને કેટલી નુકસાની? વીઘે 15,000 નો ખર્ચો કર્યો હતો અને વાવેતરમાં, અને હવે 50,000 એમાં કરીએ તો આરો નથી આવે। અંદાજે લગાડીએ કે 50,000 રૂપિયા જોઈએ। પાણી આવે છે કયા વિસ્તારનું પાણી આવે? ઓસમ પર્વતનું પાણી આવે છે, ડુંગરનું। બધાને 1800 થી 2000 વીઘામાં બધાને પણ નુકસાની થઈ તો એ બાજુથી જ પાણી આવે અમારે। હવે શું માંગ છે? હવે સરકાર પાસે માંગ એવી છે કે વહેલી તકે સર્વે કરીને ખેડૂતને સહાય ચૂકવે। આમ સુરેશભાઈ રૂપાપડા, ગામ તલંગણા। હું એક ખેડૂત પુત્ર છું, અને ખેતીમાં એવડી બધી નુકસાની થઈ છે કે 24 કલાકની અંદર 35 થી 40 ઇંચ વરસાદ પડ્યો। ગામ આખું ગરકાવ થઈ ગયું હતું, અને માટીનું એટલું ધોવાણ થયું છે કે આ લોકો સર્વે કરવા લોકો આવે ત્યારે ખાલી 1200 થી 1500 મજાક સમજીને વીઘે આપે છે, પણ હકીકતથી એક ટ્રેક્ટર માટી નાખવાના 600 થી 700 રૂપિયા થાય છે, તો એક વીઘો રિપેરિંગ કરવાના 35-40 હજાર રૂપિયા થાય છે। તો 3-4 હજાર રૂપિયા આપી અને ખેડૂતોને શું થાય? અને હકીકતથી જે ખેડૂતને જેટલું ધોવાણ થયું છે એ રીતનું એક કસરા પેકેજ આપવું પડે, નોખું ધ્યાન આપવું પડે, અને કોઈ પણ જાતનો બોજો છે અને ખેડૂત અન્નદાતા જો ડૂબી જાય તો ખેડૂતોને આગળ બીજી કોઈ પણ વસ્તુ કરી શકે એમ નથી। અને મજૂર વર્ગ એટલા ખેતી ભાંગી એટલે એના ભાગ્યાવાળા મજૂર બહારથી જાય એવા એ પણ બેકાર છે, એને અત્યારે ઉપાડ દેવાના પૈસા નથી, તો ખેડૂતોને કઈ રીતનું કેશ ડોલ નથી। ભાઈ 5-5 દિવસથી વરસાદ થયો, સરકારને ખરેખર 200-200 રૂપિયા કેશ ડોલ તો આપવું જ પડે તાત્કાલિક જ। શું માંગ? તો અમારી ખેડૂતોની એટલી માંગ છે કે સરકાર છે ને જે રીતની અતિવૃષ્ટિમાં સહાયનું પેકેજ નોખું રાખે અને તાત્કાલિક એનું પેકેજ આપે, એવી સરકાર પાસે ખાસ માગણી છે।